મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કડાટલા ગામ ખાતે રુદ્રવાહિની સંઘ દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે, જેના પ્રથમ દિવસે શાહી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ઘોડા, હાથી તેમજ 8000થી વધુ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા, જેમાં આગરવાડા પાસેથી મહીસાગર નદી પસાર થઈ રહી હતી, જેમાંથી કળશ લઈને 5000થી વધુ મહિલાઓ આ શાહી શોભાયાત્રામાં જોડાઈ હતી। આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતાના પવિત્ર દિવસે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કડાટલા મુકામે અતિ મહારુદ્ર યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભવ્ય કળશયાત્રા મહીસાગર આગરવાડા નદીના કિનારેથી શાહી કળશયાત્રા જેવી કે નાગા સંન્યાસી બાવા યોગી પ્રકાશનાથજી મહારાજના સાનિધ્યમાં વિશાળ શાહી કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજથી રામનવમી સુધી અતિ મહારુદ્ર યજ્ઞમાં બધા જ ભાવિ ભક્તોને હું પોતે નિમંત્રણ પાઠવું છું। નિમંત્રણ એટલા માટે પાઠવું છું કે આ પવિત્ર ધરતી ઉપર ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં અતિ મહારુદ્ર આયોજનનું જ્યારે પ્રથમ વખત આયોજન જ્યારે થઈ રહ્યું હોય, ત્યારે ભોળેનાથને રીઝવવા માટે ભોળાનાથની આ વિસ્તારમાં કૃપા થાય એટલા માટે આજે આ કડાટલા ખાતે અતિ મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। રામનવમીના દિવસે તેની પૂર્ણાહુતિ થવા જઈ રહી છે। આજે આગરવાડા મહીસાગર નદીના કિનારેથી અમારા પાર્ટીના સંગઠનના મહામંત્રી રત્નાકરજી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, માજી ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત રહ્યા, મહીસાગર જિલ્લાની સૌ જનતા, ખાસ કરીને માતાઓ બહેનો કળશયાત્રા લઈ અને લગભગ 10 કિલોમીટર સુધી આગરવાડાથી કડાચલા મુકામે ચાલીને જ્યારે આવતો હોય ત્યારે એમને પણ હું પોતે ખૂબ અભિનંદન પાઠવું છું। આજના તબક્કે અહીંયા સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ હું પોતે માતાજીને પણ પ્રાર્થના કરું કે એમને પણ ખૂબ શક્તિ અર્પણ કરે। श्री 1008 अतिरुद्र महायज्ञ आयोजित हो रहा है। इसमें आज प्रथम दिवस था, जिसमें शाही कलश यात्रा थी। इसके पश्चात अतिरुद्र एवं चंडी महायज्ञ प्रातोषण पूजन, पंचवक्र पूजन निरंतर चलता रहेगा। 9 दिवसीय ये कार्यक्रम है। आज 9 तारीख है, 9 तारीख से लेकर 16 तारीख तक ये कार्यक्रम है। बीच में कुछ कलाकारों द्वारा भजन संध्या भी प्रस्तुत की जाए, उसके साथ बड़ा दिव्य भव्य कार्य था और बहुत सारे गुरु देवता कार्यक्रम किया जाए।